નમસ્કાર મિત્રો. આજે આપણે ઇલેક્ટ્રિક હીટિંગમાં જે એલિમેન્ટ યુઝ થાય છે બરાબર, તો એ સારા એલિમેન્ટના ગુણધર્મો કેવા હોવા જોઈએ એના વિશે ચર્ચા કરશું. અને બીજી ચર્ચા કરશું કે આ એલિમેન્ટ ખવાવાનું કારણ શું છે, એમાં જે ફેલિયર થાય છે તો એનું રીઝન શું છે. કારણ કે આ બે વસ્તુ જાણ્યા પછી જ આપણે સારા એલિમેન્ટને સિલેક્ટ કરી શકીએ બરાબર. તો આપણે પહેલાં જોઈએ કે અહીંયા જે એલિમેન્ટ યુઝ થાય છે એમાં સારા એલિમેન્ટ જે છે કે આઈડિયલ કન્ડિશનમાં જે એલિમેન્ટની ચર્ચા કરીએ તો એ કેવા હોવા જોઈએ બરાબર. તો એના આપણને અહીંયા 4 પોઈન્ટ આપેલા છે કે એક તો એનો જે સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે એ હાઈ હોવો જોઈએ બરાબર. સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે શું કે જે મટીરિયલ આપણે એલિમેન્ટ તરીકે યુઝ કરીએ છીએ, હવે જો એનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ હાઈ નહીં હોય તો શું થશે કે એમાંથી કરંટ ઇઝીલી પાસ થઈ જશે. કારણ કે આપણે એમાંથી શું જોઈએ છે, હીટ આપણને કઈ રીતે મળશે તો કે P ઇઝ ઇક્વલ ટુ I²R બરાબર. કરંટ છે એ કોન્સ્ટન્ટ છે તો રેઝિસ્ટર છે એ વધારે હશે તો જ આપણને P વધારે મળશે. આ શું છે તો કે લોસ બરાબર, અથવા તો આપણે એને અહીંયા હીટ પણ કહી શકીએ. તો હીટ આપણને કેમ મળશે વધારે તો કે R વધારે હોય તો બરાબર. એટલે જે મટીરિયલ છે એનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ જો વધારે હશે બરાબર. હવે આપણે એક વાત કરીએ કે ધારો કે આ ઢાંકણું છે તો આનો એક સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે એ આ મટીરિયલ જેટલો છે બરાબર. આ બંનેનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ સેમ છે તો શું થશે કે આપણે આનો યુઝ કરશું તો આપણે સાઇઝ ઓછી જોશે. એટલે જેમ સ્પેસિફિક રેઝિસ્ટન્સ વધારે, કમ્પેરેટિવલી સાઇઝની કમ્પેરિઝનમાં આનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ વધારે કહેવાય બરાબર. આટલી જ સાઇઝ ધારો કે આ ઢાંકણાને આ પેન જેટલી સાઇઝનું કર્યું હોય તો હજી આનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ વધી જાય બરાબર. તો આપણે શું કહી શકીએ કે જેમ સ્પેસિફિક રેઝિસ્ટન્સ વધારે હશે એમ આપણે ઓછી લેન્થનું મટીરિયલ જોશે બરાબર. એટલે એટલા માટે લેન્થ એટલે કે સ્પેસનો બચાવ થાય અને આપણને ઓછી સ્પેસમાં વધારે હીટ મળે બરાબર. એટલે એના માટે આપણે જે સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે એ મટીરિયલનો વધારે હોવો જોઈએ, જે આપણું લેન્થને રિડ્યુસ કરે છે અને હીટને વધારે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે શું ધ્યાનમાં રાખવાનો છે, એનો મેલ્ટિંગ પોઈન્ટ બરાબર. મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે જે મટીરિયલ યુઝ થાય છે એનો મેલ્ટિંગ પોઈન્ટ ખૂબ જ હાઈ હોવો જોઈએ. એનું કારણ છે કે ધારો કે કોઈ પણ એક મટીરિયલમાંથી હીટ પસાર થાય છે, આ ધારો કે એલિમેન્ટ છે, હવે આ એલિમેન્ટમાંથી હીટ પસાર થાય છે, ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે એટલે આ હીટ પ્રોડ્યુસ કરે છે. હવે જો આનો મેલ્ટિંગ પોઈન્ટ ઓછો હશે તો શું થશે કે આ જે એલિમેન્ટ છે પોતે જ ઓગળી જશે બરાબર, પોતે જ ખવાવાનું સ્ટાર્ટ થઈ જશે. તો એવું ના થાય એના માટે એના રેટિંગ સેટ કરવા માટે જે એલિમેન્ટ યુઝ કરીએ છીએ એનો હીટિંગ જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ ખૂબ જ હાઈ હોવો જોઈએ બરાબર. એટલે અહીંયા લખેલું છે કે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ બરાબર. ત્યાર પછી બીજી વાત છે કે ફ્રી ફ્રોમ ઓક્સિડેશન. ફ્રી ફ્રોમ ઓક્સિડેશન એટલે કે શું કે જો એનું ઓક્સિડેશન વધારે થવા માંડશે બરાબર, અથવા તો સમયાંતરે એનું ઓક્સિડેશન ચાલુ જ રહેશે તો એક સમય એવો આવશે કે મટીરિયલ ખવાઈ જશે. ઓક્સિડેશન એટલે કે શું, એમાંથી એટમ છૂટા પડવા માંડે બરાબર. જે બોન્ડ છે એના બોન્ડ, જે મટીરિયલ છે એના બોન્ડ તૂટવા માંડે. એટલે જે આપણે એલિમેન્ટ તરીકે યુઝ કરીએ છીએ જે મટીરિયલને, જો એના બોન્ડ નબળા હશે તો એમાં ઓક્સિડેશન ઝડપી થશે. એટલે બહારની જે તડ છે એમાં પડ જામી જશે અને ધીમે ધીમે એ પડ છે એ યુઝલેસ થઈ જશે અને એ ક્યારેક ખરી જશે. એટલે એ એલિમેન્ટ છે એ ધીમે ધીમે ખવાવા માંડશે. એટલે આવું ના થાય બરાબર. આ જે મટીરિયલ યુઝ કરીએ એ ફ્રી ફ્રોમ ઓક્સિડેશન હોવું જોઈએ બરાબર. જેમ કે સિરામિક બરાબર, એમાં ઓક્સિડેશન થતું નથી. તો આ રીતના આપણે જે મટીરિયલ યુઝ કરીએ એ ઓક્સિડેશન ફ્રી હોવું જોઈએ સારા એલિમેન્ટ માટે, તો જ આપણને ઇલેક્ટ્રિક હીટિંગ મળશે. હવે વાત કરીએ ચોથી કે લો ટેમ્પરેચર કોએફિશિયન્ટ બરાબર. ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે શું તો કે જે રેઝિસ્ટન્સમાં ચેન્જ થાય છે ટેમ્પરેચરના લીધે બરાબર. જેમ ટેમ્પરેચર વધે છે એમ રેઝિસ્ટન્સમાં ચેન્જીસ થાય છે. તો હવે શું થાય, ધારો કે આ મટીરિયલ છે, આ એલિમેન્ટ છે, હવે આ એલિમેન્ટનું ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ બરાબર. હવે શું થશે કે આનું ટેમ્પરેચર વધશે. હવે જેમ ટેમ્પરેચર વધે અને આનો પોતાનો રેઝિસ્ટન્સ પણ જો વધવા માંડે અથવા તો ઘટવા માંડે તો શું થાય, તો એની અફેક્ટ પાછી ટેમ્પરેચર ઉપર પડશે. કારણ કે એટ ધ એન્ડ જે હીટ પ્રોડ્યુસ થાય છે રેઝિસ્ટરની વેલ્યુના આધારે જ પ્રોડ્યુસ થાય છે, P ઇઝ ઇક્વલ ટુ I²R. હવે જેમ ટેમ્પરેચર વધે છે બરાબર, ટેમ્પરેચરની સાથે રેઝિસ્ટરમાં જો ફેરફાર થવા માંડે તો એ ફેરફાર આપણને હીટમાં આપશે. એટલે આપણને કોન્સ્ટન્ટ હીટ નહીં મળે. જો આપણે કોન્સ્ટન્ટ હીટ જોતી હશે તો આપણે શું કરવું પડશે તો કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એને આપણે ઘટાડવો પડશે. ટેમ્પરેચર કોએફિશિયન્ટ સમજાણું તમને કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે શું કે મટીરિયલમાં ટેમ્પરેચરમાં ફેરફાર થાય એને લીધે રેઝિસ્ટરમાં ફેરફાર થાય
બરાબર. તો આ માત્રા જેમ ઓછી હશે, બરાબર, જેમ લો હશે એમ આપણને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર મળશે. બરાબર, કારણ કે આ આખું સાયકલ અહીંયા આપણને જોવા મળે છે કે ટેમ્પરેચરને લીધે રજિસ્ટરમાં ફેરફાર થાય અને રજિસ્ટરને લીધે પાછું હીટ એટલે કે ટેમ્પરેચરમાં ફેરફાર થાય. એટલે આ સર્કલ બને એટલું ઓછું થાય એના માટે આપણે જે ટેમ્પરેચર કોફિશિયન્ટ છે એ ખૂબ જ ઓછો હશે તો આપણને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર મળશે. બરાબર, એટલે આ જે 4 પોઈન્ટ છે તો આ 4 પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાના છે કે જે એલિમેન્ટનું સિલેક્શન કરીએ તો સારું એલિમેન્ટ ક્યારે કહેવાશે કે એનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ સારો હોય, એનો મેલ્ટિંગ પોઈન્ટ છે એ વધારે હોય, એ ઓક્સિડેશન ફ્રી હોય, અને ચોથું છે એનો ટેમ્પરેચર કોફિશિયન્ટ છે એ ખૂબ જ ઓછો હોય. બરાબર, આ છે સારા એલિમેન્ટના ગુણધર્મો. હવે આપણે ચર્ચા કરીએ કે જે આ એલિમેન્ટમાં ખવાણ થાય છે તો એના કારણો શું છે. બરાબર, કે જે કોઝ ઓફ ફેલિયર ઓફ હીટિંગ એલિમેન્ટ, કે જે હીટિંગ એલિમેન્ટ છે અમુક સમયે ફેલ થઈ જાય છે એનું કારણ શું છે. હવે આપણે કોઈ એવું એલિમેન્ટ તો ના જ બનાવી શકીએ કે જેમાં ખવાણ ના થઈ શકતું હોય. બરાબર, પણ આપણે એક એના પેરામીટર જોઈ લઈએ કે હીટિંગ એલિમેન્ટ છે તો એ જે ફેલ થાય છે એના રીઝન ક્યાં ક્યાં છે, તો આપણે એને પ્રમાણને ઘટાડી શકીએ. બરાબર, જેમાં પહેલું આપણે ધારો કે વાત કરીએ તો કે ફોર્મેશન ઓફ હોટ સ્પોટ. બરાબર, તો હોટ સ્પોટનું ફોર્મેશન એટલે કે શું, તો કે ધારો કે આ મટીરિયલ છે, આ એલિમેન્ટ છે, તો એલિમેન્ટમાં હોટ સ્પોટ એટલે કે કાળી કાળી જે ટપકી થાય છે કે જ્યાં ટેમ્પરેચર વધી જાય છે એટલે એ શરૂઆતમાં લાલાશ પડતો ભાગ થાય છે અને પછી ત્યાંથી ખવાવા માંડે છે. તો આવું કઈ રીતે થાય છે, તો કે એનું કારણ એક જ છે મેઇન, તો કે હાઈ રેટ ઓફ ઓક્સિડેશન. બરાબર, કે જે આપણે આગળ વાત કરેલી ઓક્સિડેશન એટલે કે બહારના જે એટોમ છે એ પોતાના બોન્ડમાંથી છૂટા પડી જાય છે. જેમ ટેમ્પરેચર વધતું જાય છે એમ શરૂઆતમાં લાલાશ પડતું થાય છે અને ત્યાર પછી બોન્ડિંગ તૂટી જાય છે અને ત્યાંથી ખવાવા માંડે છે. એટલે બહારની સપાટીમાં જે પડ જામી જાય છે એને ઓક્સિડેશન કહેવાય છે. બરાબર, એટલે કે હાઈ ઓક્સિડેશન રેટ હશે એટલે એમાં હોટ સ્પોટ જોવા મળશે. ત્યાર પછી એક વાત જોવાની છે કે સપોર્ટ જે કોઈ આપેલો હોય, ધારો કે એલિમેન્ટને આપણે આ રીતે પકડી અને કોઈ મેટલથી આ રીતના પકડાવીને હીટ આપેલી હોય તો અહીંયા જે સપોર્ટ આપેલો છે તો એ સપોર્ટમાં પણ ટેમ્પરેચર નોર્મલ કરતાં વધી જશે. શું કામે, તો કે અહીંયા એને હીટ જે છે એ હીટ ત્યાંની ત્યાં જ રહેશે, કારણ કે કન્ટિન્યુઅસ હીટને એર નહીં મળે. અને આ જે બહારનો ભાગ છે ત્યાં હીટ છે એ એરમાં રેડિએટ થઈ અને ફરી શકશે. બરાબર, જ્યારે જે ભાગ સપોર્ટમાં હશે તો હીટ ત્યાંની ત્યાં જ રહેશે એટલે લાંબા સમયે ત્યાં સીલિંગ થઈ શકે અને સીલિંગની સાથે સાથે એ ભાગ ખવાવાની પણ શક્યતા રહી શકે છે. બરાબર, એટલે જે સપોર્ટ આપેલો છે એ સપોર્ટ પણ ક્યાંકનું ક્યાંક હોટ સ્પોટ સર્જે છે અને એને લીધે જે ફેલિયર છે આપણને એલિમેન્ટની અંદર જોવા મળે છે. બરાબર, એટલે આ એક પ્રકાર થયો. ત્યાર પછી બીજો પ્રકાર શું છે, તો કે ઓક્સાઇડેશન ઓફ હીટિંગ એલિમેન્ટ. બરાબર, તો ઓક્સાઇડેશન હવે આપણે પ્રોપરલી જોઈએ કે ઓક્સિડેશન જે થાય છે એ ઓક્સાઇડેશન કઈ રીતે થાય છે. તો કે જ્યારે કોઈ પણ એલિમેન્ટને હીટ આપવામાં આવે છે અને ઇન્સ્ટન્ટલી જો એને ઠંડુ પાડી દેવામાં આવે તો એ એલિમેન્ટમાં આપણને ઓક્સાઇડેશન ઝડપથી જોવા મળે છે. એટલે ખાસ આપણે પ્રોસેસમાં એ ધ્યાન રાખવું પડે કે જે કાંઈ એલિમેન્ટ હોય એને ઝડપથી ઠંડુ ના પાડીએ. બરાબર, એને નેચરલ કુલિંગ મળવા દઈએ. જો એને ઝડપથી ઠંડુ પાડશું અને વારે ઘડીએ ચાલુ કરીને બંધ કરશું અથવા તો એને હીટિંગ મળ્યા કરશે અને પાછું એને કુલિંગ મળશે તો જે ઓક્સિડેશન પ્રોસેસ છે એ ઝડપી થઈ જશે. બરાબર, એટલે આપણને અહીંયા એ જ વાત કરેલી છે કે ઓક્સિડેશન ઓફ હીટિંગ એલિમેન્ટ. બરાબર, એટ ધ એન્ડ જે હોટસ્પોટ સર્જાય છે એ ઓક્સિડેશનને લીધે સર્જાય છે. એટલે આપણે અહીંયા જોવાનું એ છે કે ઓક્સિડેશન કઈ કઈ અલગ અલગ મેથડથી થાય છે. કેમ કે આપણે અહીંયા જોયું કે સપોર્ટને લીધે થાય છે, પછી હાઈ રેટને લીધે થાય છે. જેમ અહીંયા આપણે અલગથી વાત કરેલી કે એને ઝડપથી ઠંડુ પાડી દેવામાં આવે હીટિંગ થયા પછી તો પણ આપણને ઓક્સિડેશન જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે કે ઇન્ટરમિટન્ટ ઓપરેશન. બરાબર, તો ઇન્ટરમિટન્ટ ઓપરેશન એટલે શું, તો કે જે એલિમેન્ટ છે એને ફ્રિકવન્ટલી ઓન ઓફ કરવામાં આવે. બરાબર, એટલે કે એને સપ્લાય આપી દેવામાં આવે, એમાં હીટ પ્રોડ્યુસ કરીને પાછું એને ઓફ કરી દેવામાં આવે. આ વસ્તુ જો ફ્રિકવન્ટલી થશે તો પણ ઓક્સાઇડેશન રેટ વધશે. બરાબર, એટલે એટ ધ એન્ડ આપણે જે વાત કરી લઈએ ઓક્સાઇડેશન રેટની જ વાત થશે પણ જે મેથડ છે ઓક્સાઇડેશનની એ ચેન્જ થઈ જાય છે. અહીંયા કઈ મેથડ છે, તો કે ફ્રિકવન્ટલી જે સપ્લાય છે એને આપણે ઓન ઓફ કર્યા કરીએ તો એ સંજોગોમાં આપણને ઓક્સાઇડેશન છે એ ફ્રિકવન્ટલી થઈ જાય છે. એટલે કે અહીંયા જે આપણે આ વાત કરેલી કે હાઈ રેટ ઓફ ઓક્સાઇડેશન તો એ અહીંયા થઈ જાય છે ફ્રિકવન્ટલી ઓન ઓફથી. બરાબર, એટલે એને કીધું છે ઇન્ટરમિટન્ટ ઓપરેશન, કે જે પ્રોસેસ છે જે એલિમેન્ટ છે એમાં ઇન્ટરમિટન્ટ એટલે કે એમાં જે સપ્લાયની સિસ્ટમ છે એ ઓપરેશનની અહીંયા ચર્ચા કરવામાં આવે છે, જેને લીધે આપણને હીટિંગમાં
જે હીટિંગ એલિમેન્ટ છે એમાં ફેલિયર જોવા મળે છે, બરાબર. ત્યાર પછી જે ચોથી જે વાત કરવામાં આવેલી છે એ શું છે, તો કે એન બ્રિટલનેસ ડ્યુ ટુ ધ ગ્રેન ગ્રોથ, એટલે કે જે બરડપણું આવી જાય છે, બરાબર. ગ્રેન ગ્રોથ એટલે કે એલોયની અંદર શું થાય છે કે જેમ ટેમ્પરેચર વધે છે, ધારો કે આ કોઈ એલોય છે, તો જેમ ટેમ્પરેચર વધે છે એમ એમાં નાના નાના ફરતીકો દાણા આપણને જોવા મળે છે, જેને ગ્રેન ગ્રોથ કહે છે, બરાબર. હવે એ ગ્રેન ગ્રોથ શું છે, તો કે ક્યાંક ને ક્યાંક એટોમથી થોડા ઘણા છૂટા પડી ગયા છે, એનું બોન્ડિંગ છે એ એમાંથી તૂટવાની લાઈન ઉપર છે, એટલે કે થોડાક ટાઈમમાં જો વધારે ટેમ્પરેચર આવશે તો એનું બોન્ડિંગ છે એમાંથી તૂટી જશે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે એનું બોન્ડિંગ છે ત્યાંથી થોડાક તો દૂર પહોંચી ગયા છે, તો જ એ મટીરિયલની બહાર આવે, બરાબર. એટલે એને ગ્રેન ગ્રોથ કીધું છે. એટલે ગ્રેન ગ્રોથ જે છે એ એલોયમાં હંમેશા જોવા મળે છે, કારણ કે આયનના બનેલા હોય છે, આયન કમ્પોઝિશન, લોખંડનું જે એફીનું કમ્પોઝિશન હોય છે તો એમાં આપણને હંમેશા જોવા મળે છે, બરાબર. એટલે એને લીધે શું થશે, તો કે ગ્રેન ગ્રોથ વધશે, અને જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે એમ એમાં જે ગ્રેન ગ્રોથ છે એ વધતો જશે, અને અમુક સમયે એમાં બરડપણું આવી જશે, એટલે એલિમેન્ટ ત્યાંથી તૂટી જવાની શક્યતા રહે, બરાબર. એટલે આને લીધે જે બ્રિટલનેસ છે એને લીધે શું થાય છે, તો કે પર્ટિક્યુલર એલિમેન્ટમાં બરડપણું આવી જાય છે, અને સમયાંતરે એને જો સિમ્પલી મૂવ કરવામાં આવે તો પણ એ તૂટી જાય છે, એટલે કે આપણને ફેલિયર ઓફ એલિમેન્ટ ત્યાં આ કન્ડિશનથી પણ જોવા મળે છે. ત્યાર પછી પાંચમું આપણે વાત કરીએ કે કોરોઝન, બરાબર. એટલે કે કાટ લાગી જાય છે, કે એમાં ડસ્ટ હોય છે કે કોઈ પણ ડર્ટ એમાં જો સતત ચોટતી જ રહેતી હોય, બરાબર, અને આપણે એનું કોઈ પણ પ્રિકોશન ના લીધું હોય તો શું થશે કે જે એલિમેન્ટ છે એમાં કાટ લાગવા મળશે સમયાંતરે, અને કાટ લાગવાની સાથે એનું જે ઓક્સાઇડેશન છે એ પણ વધશે, અને એ તૂટવાની પણ શક્યતા રહે છે, બરાબર. તો આજે આપણે પોઈન્ટ જોયા એ ક્યાં હતા, તો કે એલિમેન્ટ જે ફેલિયર થઈ શકે છે એના, બરાબર. અને દરેકમાં ફેલિયરમાં આપણે જોયું કે ઓક્સિડેશન જે છે એલિમેન્ટનું ખવાણ છે એ મેઇન છે, પછી સપોર્ટ સિસ્ટમના આધારે હોય કે ગ્રેન ગ્રોથના આધારે હોય કે ઓન ઓફ વધારે કરતા હોય એના આધારે હોય કે ટેમ્પરેચર વધારે વધતું હોય એના આધારે હોય, બરાબર. પણ એનું ઓક્સાઇડેશન છે એ આપણે કોઈ પણ રીતે રોકવું પડે છે, અથવા તો એને ઓછું કરવું પડે છે, તો જ આપણે સારા એલિમેન્ટને સિલેક્ટ કરી શકીએ છીએ, બરાબર. એટલે આ રીતના આપણે બે વસ્તુ જોઈએ કે સારા એલિમેન્ટના ગુણધર્મો કયા અને કઈ રીતે આપણે એલિમેન્ટમાં ખવાણ થાય છે, તો આપણે એને ખવાણને કઈ રીતે આપણે ઓછું કરી શકીએ એ આપણે એને સમજી શકીએ, કે જો આપણને ખબર હોય કે આ પ્રોસેસ, એટલે કે મટીરિયલ જે સિલેક્ટ કરવાનું છે એ સિલેક્શન કરવામાં આપણે એ ધ્યાન રાખવું પડે છે કે એનું ખવાણ જે થવાનું છે એ ગુણધર્મો આમાં કેટલો ઓછો છે, બરાબર. એના આધારે આપણને જે આઉટપુટ મળશે એલિમેન્ટનું એ વધારે, એની લીધે વર્કિંગ લાઈફ છે વધી જશે. ખૂબ ખૂબ આભાર.